નમસ્કાર. આપણી આસપાસ તો આંકડાઓ અને નંબરોનો દરિયો છે, ખરું ને? પણ શું આપણે એને ખરેખર સમજીએ છીએ? ચાલો આજે ગણિતને થોડું વ્યવહારુ બનાવીએ અને જોઈએ કે આ નંબરો આપણા માટે કેવી રીતે કામ કરી શકે છે. તો સૌથી મોટો સવાલ એ છે કે આપણે રોજબરોજ જે આંકડાઓ જોઈએ છીએ એનો સાચો અર્થ શું છે? પછી ભલે એ સમાચારમાં આવતા આંકડા હોય, બજારમાં શાકભાજીના ભાવ હોય કે પછી પરીક્ષાના માર્ક્સ હોય, દરેક નંબર પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે. ચાલો એ વાર્તાને ઉકેલવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં ચાલો એ જોઈએ કે આપણું રોજિંદુ જીવન આ આંકડાઓથી કેટલું બધું ઘેરાયેલું છે અને એને સમજવા માટે આપણને કયા સાધનોની જરૂર પડશે. તમે જુઓ, દેશની વસ્તીના આંકડા, વિદ્યાર્થીઓના માર્ક્સ, દુકાનમાં કોઈ વસ્તુની કિંમત, આપણી આસપાસ દરેક જગ્યાએ ડેટા જ ડેટા છે. આપણું કામ બસ આ કાચી માહિતીમાંથી કંઈક કામનું તારણ કાઢવાનું છે. તો આ બધી માહિતીને સમજવી કઈ રીતે? ચલો હવે કેટલાક એવા સરળ સાધનોની વાત કરીએ જે કોઈપણ આંકડાકીય માહિતીને એકદમ આસાન બનાવી દે. સમજો કે આ આપણી ડેટાને સમજવાની એક ટૂલકિટ છે. જુઓ, આપણું પહેલું અને સૌથી જાણીતું સાધન છે મધ્યક, જેને આપણે બધા સરેરાશ કે એવરેજ તરીકે ઓળખીએ છીએ. આને શોધવું બહુ સહેલું છે. બસ બધા આંકડાઓનો સરવાળો કરો અને જેટલા આંકડા હોય એનાથી ભાગી નાખો. જેમ કે ધારો કે 10 વિદ્યાર્થીઓના ગણિતના માર્ક્સનો ટોટલ 361 છે, તો એમની સરેરાશ થઈ 361.1. બસ આટલું સિમ્પલ છે. હવે બીજું સાધન છે મધ્યસ્થ. આ પણ બહુ કામનું છે. આમાં શું કરવાનું? બધા આંકડાઓને લાઇનમાં ગોઠવી દેવાના, ચડતા ક્રમમાં. અને પછી જે નંબર બરાબર વચ્ચે આવે એ જ આપણો મધ્યસ્થ. આ ત્યારે બહુ ઉપયોગી છે જ્યારે કોઈ એકાદ આંકડો બહુ જ મોટો કે નાનો હોય અને સરેરાશને ગડબડ કરી રહ્યો હોય. અને આપણું ત્રીજું સાધન છે બહુલક. આ તો સાવ સહેલું છે. જે આંકડો ડેટામાં સૌથી વધુ વખત આવતો હોય, બસ એ જ બહુલક. આનાથી આપણને ખબર પડે છે કે કઈ વસ્તુ સૌથી વધુ પોપ્યુલર કે સામાન્ય છે. તો હવે સવાલ એ છે કે કયું સાધન ક્યારે વાપરવું? જો એકદમ ચોક્કસ જવાબ જોઈતો હોય અને દરેક આંકડો મહત્વનો હોય તો મધ્યક વાપરો. જો કોઈ આંકડો બહુ મોટો કે નાનો હોય અને ઝડપથી અંદાજ લગાવવો હોય તો મધ્યસ્થ બેસ્ટ છે. અને જો સૌથી સામાન્ય કે લોકપ્રિય વસ્તુ શોધવી હોય તો બહુલકથી સારું કંઈ નથી. ક્યારેક છે ને, આંકડાઓને ખાલી વાંચવાથી એ સમજાતા નથી, એમને જોવા પડે છે. ચાલો જોઈએ કે કેવી રીતે ચિત્રો એટલે કે વિઝ્યુઅલ્સ નંબરોની આખી ભાષાને જ સરળ બનાવી દે છે. આ રેલવેનું સમયપત્રક જુઓ. આનાથી વધુ સારું ઉદાહરણ શું હોઈ શકે? અહીંયા કેટલા બધા નંબરો છે, પણ એને એવી રીતે ગોઠવ્યા છે કે એક જ નજરમાં મુસાફરીનો આખો પ્લાન સમજાઈ જાય છે. ટ્રેન ક્યારે આવશે, ક્યારે જશે, કયા સ્ટેશને ઊભી રહેશે, બધું જ સ્પષ્ટ દેખાય છે. અને હા, અહીં 24 કલાકની ઘડિયાળનો ઉપયોગ થયો છે, જેનાથી સવાર સાંજની કોઈ ગુંજવણ જ નહીં. એટલે કે ખાલી એક નજર નાખવાથી જ બધી ખબર પડી જાય કે ટ્રેનનો નંબર કયો છે, ક્યાંથી અને કેટલા વાગે ઉપડશે, રસ્તામાં કયા સ્ટેશન આવશે અને ટ્રેન કયા દિવસે ચાલશે. એટલું જ નહીં, રાત્રે 12 વાગ્યા પછી તારીખ ક્યારે બદલાય છે એ પણ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ચાલો હવે આપણે ગણિતના સૌથી વ્યવહારુ ઉપયોગ પર આવીએ, અને એ છે પૈસાનું ગણિત. જોઈએ કે આ આંકડા આપણા ખિસ્સા માટે કેવી રીતે કામ કરે છે. ટકાવારી, આ શબ્દ આપણે બધાએ સાંભળ્યો છે અને એની ગણતરી બહુ જ સહેલી છે. માની લો કે 600 વિદ્યાર્થીઓમાંથી 360 પાસ થયા, તો ટકા કેટલા? બસ 360ને 600 વડે ભાગી નાખો. જે જવાબ આવે એને 100 વડે ગુણી દો અને જવાબ મળી ગયો 60%. છે ને એકદમ સરળ? કોઈ પણ લેવડ દેવડમાં બે જ વસ્તુ થાય, કાં તો નફો કાં તો ખોટ. જો તમે કોઈ વસ્તુને ખરીદ કિંમત કરતાં વધુ કિંમતે વેચો તો એ છે નફો, અને જો ખરીદ કિંમત કરતાં ઓછી કિંમતે વેચો તો એ છે ખોટ. આનાથી સિમ્પલ કંઈ નથી. આ ઉદાહરણથી વાત એકદમ સાફ થઈ જશે. માની લો કે એક ટીવી 42,000 રૂપિયામાં ખરીદ્યું અને પછી એને 40,000માં વેચી દીધું. તો શું થયું? સીધા 2,000 રૂપિયાની ખોટ ગઈ. બસ આ જ ગણિત આપણને રોજિંદા ખરીદ વેચાણમાં સાચા નિર્ણય લેવામાં મદદ કરે છે. અને હવે પૈસાની વાત નીકળી જ છે, તો ચાલો બેન્કિંગની દુનિયામાં પણ એક લટાર મારી આવીએ. અહીંયા ગણિત કેવી રીતે પૈસાને વધારવામાં મદદ કરે છે એ જોઈએ. વ્યાજના બે મુખ્ય પ્રકાર છે.
એક છે સાદું વ્યાજ અને બીજું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ તો ખાલી તમારી મૂળ રકમ પર જ ગણાય છે, પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં ખરી મજા છે. એ તમારી મૂળ રકમ અને એના પર મળેલા વ્યાજ બંને પર ગણાય છે. એટલે કે વ્યાજ પર વ્યાજ. આ જ એની અસલી તાકાત છે. ચાલો આને એક સરસ ઉદાહરણથી સમજીએ. ધારો કે 2 મિત્રો છે. બંને 10,000 રૂપિયાનું રોકાણ કરે છે 10% દરે 2 વર્ષ માટે. ફરક માત્ર એટલો જ છે કે એકને સાદું વ્યાજ મળે છે અને બીજાને ચક્રવૃદ્ધિ. તો તમને શું લાગે છે, કોને વધુ ફાયદો થશે? 2 વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજવાળા મિત્રને બરાબર 100 રૂપિયા વધુ મળે છે. સાદા વ્યાજથી 2,000 મળે છે, જ્યારે ચક્રવૃદ્ધિથી 2,100. અને આ જે વધારાના 100 રૂપિયા છે ને, એ બીજું કંઈ નહીં પણ વ્યાજ પર મળેલું વ્યાજ છે. આ જ તો છે કમ્પાઉન્ડિંગનો જાદુ. તો આ બધી વાતો પરથી શું સમજાયું? આ ફક્ત ગણિતના સૂત્રો નથી. આ તો દુનિયાને વધુ સારી રીતે સમજવા માટેની એક શક્તિ છે, એક સુપરપાવર છે. આ એવા સાધનો છે જે આપણને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. તો ચાલો ફટાફટ આપણી આ રોજિંદી ટોલકેટ પર એક નજર કરી લઈએ. આપણી પાસે છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જે ડેટામાં છુપાયેલી વાર્તા શોધવામાં મદદ કરે છે. આપણી પાસે છે વિઝ્યુઅલ્સ, જે જટિલ માહિતીને સરળ બનાવે છે. ટકાવારી છે, જે ડિસ્કાઉન્ટ અને પરફોર્મન્સ સમજવામાં કામ લાગે છે. અને વ્યાજની સમજ છે, જે વધુ સ્માર્ટ નાણાકીય નિર્ણયો લેવામાં મદદ કરે છે. તો હવે જ્યારે આ બધા સાધનો આપણી પાસે છે, ત્યારે વિચારવા જેવી વાત એ છે કે આપણી આસપાસના આંકડાઓમાંથી હવે પછી કઈ નવી અને રસપ્રદ વાર્તા શોધી શકાશે?